પત્ની પતિને કહે મારી સાસુ હારે વાત કરવામાં મને બનતું જ નથી. ઓલો કે તું મારી સાસુ હારે વાત કરવાનું ઓછું કરી નાખ એટલે બનવા માંડશે. ડોક્ટરે સાંજે 7 વાગે દવા પીવાનું કીધું હતું. આપણે 4 વાગે પી અને કીટાણું સરપ્રાઈઝ આપી. અત્યારના છોકરાઓ કંટાળે ને એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ કરી લે. અને એક આપણે હતા ચોપડી ઉપર છોકરીઓના ફોટામાં મૂછું દોરી અને ટાઈમ પાસ કરતા. સ્ત્રીઓનું 5 મિનિટમાં તૈયાર થવું અને પુરુષોનું 5 મિનિટમાં ઘરે આવવું એ બે સરખું ભાઈ. અમુક છોકરીઓ તો મોઢા ઉપર એટલો પાવડર લગાડે છે જાણે એવું લાગે કે કલર કામ વાળાએ ખાડામાં લાપી ભરી દીધી હોય. છોકરા વાળા હા કહેવાની તૈયારીમાં જતા ત્યાં છોકરીએ રસોડામાંથી રાડ નાખી કે મમ્મી ચામાં કેટલી સીટી વગાડું. તને તો હું એટલો યાદ કરું છું કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. ઠંડી ચાલુ થઈ ગઈ ને હવે અમુકને નો નાવાનું બાનું મળી જશે. પુરુષો બહુ ભોળા હોય છે. કોઈ સ્ત્રી સામેથી એકવાર સ્માઈલ આપી દે પછી ભૂલી જાય છે કે એની ઘરે એક પત્ની ને 2 બાળકો છે. પાવર ચેક કરવા માટે ટેસ્ટર ની જરૂર પડે. પણ અહીંયા અમુક ના મોઢા જોઈને લોકો કહી દે છે કે આને શેનો પાવર ચડ્યો. હું કોઈ જ્યોતિષ નથી પણ એટલું જરૂર કહી શકું કે રવિવાર પછી સોમવાર જ આવે. જાવ લખી લ્યો. ડોક્ટર દર્દીને કહે હોસ્પિટલમાં આવવા માટે પગથિયા છે તોય તમે પાઇપ થી ચડીને કેમ આવ્યા? ઓલો કે મારા બાપાએ કીધું છે કે ક્યારેય હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ના પગથિયા ચડવા નહીં. તો મિત્રો હવે સમય આવી ગયો છે પોતાને જ સાલ ઓઢાડી અને પોતાનું જ સન્માન કરવાનો. ઠંડી આવી ગઈ ને. માવો ખાઈને દૂર સુધી પિચકારી મારવાની સ્પર્ધા જો ઓલિમ્પિકમાં હોત ને તો અડધું ગુજરાત ગોલ્ડ મેડલ લઈ આવત. ભણવાની વાત તો દૂર રહી, અમુક તો પરીક્ષાના દિવસે તારીખ બાજુવાળાને પૂછીને લખે. કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ કે પાણીપુરી નો હોત તો આ છોકરીઓ બિચારી શું ખાત. પેટ બહાર આવવાનો એક ફાયદો એ છે કે તમે મોબાઈલ ની સ્ક્રીન પેટ સાથે ઘસીને સાફ કરી શકો. 75% પાણી છે આ દુનિયામાં તોય અમુક ને પ્રેમમાં જ ડૂબવું છે. 2 જણા એકબીજાથી દૂર નથી રહી શકતા, હું અને મારો મોબાઈલ. શું તમને ખબર છે કે ભેંસ પૂંછડી કેમ હલાવે છે? કારણ કે ઈ એની પૂંછડી છે, એની મરજી, આપણે શું પંચાયત કરવી. એક ભાઈને ડોક્ટરે જોર જોરથી ઉધરસ ખાવાની, શંખ વગાડવાની કે પછી જોરથી ફૂંક મારવાની ના પાડી હતી. હવે તમે જ કયો એને કયો રોગ થયો હોય છે. સારામાં સારા જમાઈ બનવું સાવ સહેલું છે, જ્યારે સારામાં સારી વહુ બનવું બહુ અઘરું છે. એટલા માટે કે અગાઉના જમાઈઓએ એવા કામો કર્યા છે અત્યારે કાંઈ ન કરીને તોય સારા જમાઈ થઈ જાય. જ્યારે જૂની વહુએ એવા કામ કરીને દીધા છે ઘરમાં કે અત્યારની સાસુ એવા કામ ન કરી શકે. ઠંડીમાં આઈસ્ક્રીમ ની દુકાને જઈને આઈસ્ક્રીમ માગીએ ને તો આજુબાજુ વાળા એવી રીતના જોવે જાણે આપણે ચરસ માગી લીધું હોય. પાન અને પ્રેમ ઈ બેયમાં સમાનતા ઈ છે કે બેયમાં ચૂનો લાગે. તારે મને છોડી જ દેવો તો કઈક બીજું બાનું કાઢવું હતું. બીડી તો તારો બાપય પીવે છે ગાંડી. એક ભાઈ ડોક્ટર આગળ ગયો કે સાહેબ મને અજીબ બીમારી થઈ છે, મારી પત્ની જે બોલે ને ઈ જ મને નથી સંભળાતું. ડોક્ટર કે ગાંડા એને બીમારી નો કહેવાય, વરદાન કહેવાય. પરણેલા પુરુષો ક્યારેય પોતાનું રાશિફળ નથી વાંચતા. સવારે પત્નીનું મોઢું જોઈ અને એને ખબર પડી જાય છે કે આજનો દિવસ કેવો જશે. આગેવાનો પાસે દીપ પ્રાગટ્ય એટલા માટે જ કરાવવામાં આવે છે કે આનું ધ્યાન રાખજો, હળગાવશે તે દી આવડા આ જ હળગાવશે. આજે તમારા હાથની ચા પીવાનું મન થયું છે. કઈક આવી રીતે જ પતિને ધીમે ધીમે રસોડાનું કામ કરતો કરી દેવાય.
અત્યારે જરૂરી નથી કે વડીલોને પગે જ લાગવું, પણ એને જોઈ અને મોબાઈલ સાઈડમાં મૂકી દેવો ઈ પણ એક પ્રકારનું માન આપ્યા બરાબર છે. છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી સાહેબ, પણ તૈયાર થઈને અરીસામાં જોવાના રવાડે ચડી જાય છે ને એમાં વાર લાગી જાય છે. પત્ની પતિને કહે તમે જમવામાં બીટ ખાવાનું રાખો, એનાથી લોહી સુધરે. પતિ કે તારે સારી ક્વોલિટીનું લોહી પીવું લાગે છે. કુંડળી તો સાસુ ને વહુની મેળવવી જોઈએ. છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ કરી લે એવા હોય. ઘરવાળી ખાલી રસોડામાંથી ડોકું કાઢે ત્યાં ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખતા હોય, પાછા સ્ટેટસમાં લખે માય લાઈફ માય રૂલ. શિયાળાની પહેલી ઠંડી અને નવી આવેલી વહુ જયારે ચમકારો દેખાડે ને બધાય ધ્રુજવા માંડે હો. આપણે ત્યાં ઘરોમાં પુરુષોનું જ ધાર્યું થાય છે ભાઈ, પણ પુરુષોએ શું ધારવું એ એની ઘરવાળી નક્કી કરે છે. ગામડાનો મનો જયારે વૈજ્ઞાનિક બન્યો ને ત્યારે ગામમાં એને બધા મનોવૈજ્ઞાનિક કહેવા માંડ્યા. કુંવારા હોવાનું એક દુઃખ એ છે કે રૂમમાં બધાય મચ્છર એક જ જણાને કરડે. ઓલું હું લગ્ન પછી 50% જેવું થઈ જાય. આપડા બધામાં એક આગ હોય છે, આગ. ડોક્ટર એને એસિડિટી કહે છે. આપણે ત્યાં લોકો મમરા ખાતા નથી પણ મમરા ભરી દે છે.